નમસ્કાર 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 કલેજાઓ કેમ છો? મજામાં? ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદ્યાકુલ હવે પ્રોવાઈડ કરી રહ્યું છે ક્વોલિટી કન્ટેન્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા ગણિત વિષયમાં ખાસ કરીને ચેપ્ટર 1 અને 2 ના વિડીયો મુકાઈ ગયા છે. ચેપ્ટર 3 ની થિયરી મુકાઈ ગઈ છે. નીચે પ્લેલિસ્ટ આપી છે, નથી જોયું તો જોઈ લેજો, કારણ કે 8મું ધોરણ જેટલું મજબૂત 9માં એટલો સીધો ફાયદો. ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ બહુ સરસ રીતે આપણે પ્રેક્ટિકલી થ્રુ આપણે સમજ્યા. હવે એમાં 3.1 ની જ્યારે વાત કરીએ, સ્વાધ્યાય 3.1, એમાં પહેલો સવાલ કંઈક આવો આવે છે કે અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે. 1 2 3 4 5 6 7 8 તમને આકૃતિઓ દેખાય છે. પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. એટલે કે કેવા કેવા પ્રકારે વર્ગીકરણ કરવાનું છે. કે ભાઈ સરળ વક્ર, સૌથી પહેલા એ સમજો સરળ વક્ર કોને કહેવાય? જ્યાંથી હું શરૂઆત કરું, હું એની બોર્ડરે ફરતો જાઉં અને ત્યાં હું આવું, ત્યાં ક્યાંય બીજી વાર બિંદુ ઘૂંટાવવું જોઈએ નહીં, અથવા તો બીજી વાર કોઈ વસ્તુ ક્રોસ કરવી જોઈએ ને, એને કહેવાય સરળ વક્ર. હું કોઈ પણ જગ્યાએથી શરૂઆત કરું, અહીંથી કરું, અહીંયા તો ક્યાંય બીજી વાર આવ્યું નહીં. અથવા તો હવે જો અહીંયા મારે આ કવર કરવું છે તો હવે મારે ઠેકવું પડે, અહીંયા 1D ઠેકીને પછી અહીંયા આવવું પડે, તો આ સરળ વક્ર ન કહેવાય. સરળ વક્ર ન કહેવાય. અહીંથી હું ચાલુ કરું છું તો અહીંયા જો અહીંયા પાછું ઘૂંટાવવું પડશે, ક્રોસ કરવું પડશે, બોર્ડર લાઈન ક્રોસ કરવી પડશે, તો આ સરળ વક્ર કહેવાય નહીં. એટલે આ સરળ વક્ર છે. એક છે એ સરળ વક્ર છે, બીજું છે એ સરળ વક્ર છે, ત્રીજું નથી, ચોથું નથી. જો અહીંયા મારે આખું કવર કરવું હોય તો અહીંથી આ હવામાં જવું પડે, તો એ ન ચાલે. ઓકે, પાંચમું, જો અહીંથી માનો કે શરૂઆત કરું તો હા આ છે, જો અહીં કઈ બીજી વાર વારો આવ્યો નથી. આ છે, જો અહીંથી ક્રોસ કરું છું, ચાલુ કરું છું, તો ક્યાંય બીજી વાર ઘૂંટાતું નથી. તો 6 છે, પછી 7, તો કે જો અહીંથી શરૂ કર્યું અને અહીંયા ક્યાંય બીજી વાર રિપીટ થયું નહીં. પછી છે 8, તો અહીંયા જુઓ આ કેવું લાગ્યું? હે, તો પછી અહીંથી આ કેવું સરળ? આમાં વક્ર છે જ નહીં. સમજ્યા કે નહીં? તો અહીંયા આ સરળ વક્ર નથી. સમજ્યા કે નહીં? તો કારણ કે આ બે અલગ વક્ર છે, આ અલગ વક્ર છે, આની જોડતી એક રેખ, આ વક્ર છે જ નહીં. વક્ર કોને કહેવાય? મેં તમને કીધું હતું, કોઈ એક બિંદુમાં જે ટપકાઓ છે એને જ્યારે તમે પેન્સિલથી જોડો તો એને થી બનતી બંધ આકૃતિ છે એને વક્ર કહેવાય. તો આ ક્યાં આમાં જો કોઈ લાગે તો ડમ્બલ છે, ડમ્બલ. એટલે આ સરળ વક્ર નથી, સરળ વક્ર નથી, સરળ વક્ર આપણે જોઈએ છે. ઓકે, હવે છે સરળ બંધ વક્ર. હવે અહીંયા તમે જો આ બંધ છે, હા, જ્યાંથી શરૂ કર્યું ત્યાં પૂરું થાય, જ્યાંથી શરૂ કર્યું ત્યાં પૂરું થાય, બરાબર. હવે જો આ વક્ર જ નથી, સરળ વક્ર. આપણે હવે સરળ બંધ જોઈએ છે. એટલે આ તો સરળ જ નથી તો બંધ ક્યાંથી હોવાના? આ પણ સરળ બંધ, આ પણ સરળ બંધ, આ પણ સરળ બંધ. એટલે કે 1 2 5 6 7 જે આગળનામાં જવાબ છે H. ત્યારબાદ છે બહુકોણ. બહુકોણ એટલે કે ખૂણાઓ, ખૂણાઓની વાત આવે છે. તો તમને અહીંયા ખબર પડી જવી જોઈએ કે ભાઈ બહુકોણ ક્યાં છે? બહુકોણ એક તો જુઓ, અહીંયા ખૂણો છે, અહીંયા તો કે હા સાહેબ એક ખૂણો અહીંયા છે. ત્યારબાદ અહીંયા બીજો ખૂણો છે સાહેબ. ત્યારબાદ તો કે સાહેબ અહીંયા ત્રીજો ખૂણો, આ ત્રીજો ખૂણો છો બેટા, બરોબર. ત્યારબાદ ચોથો ખૂણો, પાંચમો ખૂણો, અહીંયા એક ખૂણો, બે ખૂણો, ત્રણ ખૂણો, ત્યારબાદ આ ચોથો ખૂણો. ઓકે, બહુકોણ. હવે આ બહુકોણ નો કહેવાય. અહીંયા તો આ તો વાત જ નથી વક્રની, જો આ તો ભેગું જ નહીં થાય, તો આ નથી. ઓકે, સો બહુકોણ કયા છે? તો કે જેમાં વધારે ખૂણા આવતા હોય, 1 અને 2. હવે આવે છે બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ આપણે ભણ્યા કે જ્યાં વિકર્ણો પરસ્પર છેદતા હોય એને બહિર્મુખ કહેવાય, અને જ્યાં વિકર્ણો પરસ્પર ન છેદે, હવે આમાં તો વિકર્ણનો મેળ જ નથી થાય એમ, તો આ વિકર્ણ બહારની બાજુએ આવે છે, બરોબર. એટલે બહિર્મુખ વિકર્ણ પરસ્પર છેદવા જોઈએ એટલે 2, અને અંતર્મુખ આનો એક ખૂણો અંદર જાય છે, બરાબર. સો વિકર્ણ ક્યાંય પરસ્પર છેદતા નથી એટલે આ શું કહેવાશે? અંતર્મુખ. વિકર્ણો ક્યાંય છેદતા નથી એટલે અંતર્મુખ. હાલો, ઈઝી પીઝી બેટા, સમજમાં આવ્યું? સમજમાં આવ્યું? ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ તો બીજો સવાલ, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય, 4 બાજુ અથવા 6 બાજુ. નિયમિત બહુકોણ કોને કહેવાય? જો સમજો, નિયમિત બહુકોણ. બહુકોણ અને નિયમિત બહુકોણમાં ફરક છે. જેમ કે વિદ્યાર્થી અને નિયમિત વિદ્યાર્થીમાં ફરક છે. નિયમિત એટલે શું? તો બધું હરખું હોય, એનું કામકાજ બધે હરખું હોય. એ ચાહે શિસ્તની વાત લઈ લો, હોમવર્કની વાત લઈ લો, હે ને,
ક્લાસની અંદર ઊભા થઈને જવાબ દેવાની વાત હોય, ઇતર પ્રવૃત્તિમાં વાત હોય, એને નિયમિત કહેવાય. અરે વાહ સાહેબ, વાહ, ગ્રેટ. તો અહીંયા જો બહુકોણમાં જે બહુકોણમાં બાજુઓ અને ખૂણાઓના માપ સમાન હોય. બાજુઓ અને ખૂણાઓના માપ સમાન હોય. પણ કેટલી બાજુઓ? દરેક બાજુઓ. હા ને, એટલે વ્યાખ્યામાં આપણે એક શબ્દ એડ કરવો પડશે. દરેક બાજુઓ અને દરેક ખૂણાઓ. અહીંયા દરેક શબ્દ એડ કરીએ તો પ્રોપર મસ્ત જબરદસ્ત વ્યાખ્યા થઈ જાય. સમાન હોય તો તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. સાહેબ, બહુકોણમાં જે બહુકોણ અને નિયમિત બહુકોણનો ફરક હું તમને સમજાવું. આ બહુકોણ છે, પણ હું તમને એમ કહું, આ બહુકોણ છે, બે બહુકોણ છે, આ નિયમિત નથી. બરાબર? અને નિયમિત છે, કારણ કે બધી બાજુઓના માપ સરખા છે અને ખૂણાઓના માપ સરખા છે. આ નિયમિત નથી, આ નિયમિત છે. ચોરસ છે, નિયમિત બહુકોણ કહેવાય. રેવડી શેવડી. ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. ચાલો જોઈએ જરાક. એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. પેલા તો બહિષ્કોણ સમજીએ. સાદામાં સાદો બંધ બહુકોણ, મતલબ બહુકોણ હોય ને, સાદામાં સાદો નાનામાં નાનો બહુકોણ, તો એ છે ખૂણો, સોરી ત્રિકોણ. તો એના બહિષ્કોણનું માપ આપણે સમજીએ. બહિષ્કોણ એટલે શું? તો કે કોઈ એક બાજુ છે એને લંબાવીએ ને, તો એનાથી જે બહારનો ખૂણો બને ને એને બહિષ્કોણ કહેવાય. પહેલા તો બહિષ્કોણ સમજો. કોઈ એક બહુકોણ છે, અહીંયા ત્રિકોણ છે, એ બહુકોણ છે, એની બાજુને હું અહીંયા લંબાવું છું. આ જે ખૂણો છે એને શું કહેવાય? બહિષ્કોણ. આને માનો કે અહીંયા લંબાવું છું, તો આ જે ખૂણો છે એને શું કહેવાય? બહિષ્કોણ. બહિષ્કોણ સમજાણું. હવે માનો કે સાહેબ 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 માનો કે સાહેબ પંચકોણ બને. સાહેબ એનો બહિષ્કોણ ક્યાં બને? તો કે આ બાજુનું લંબાવું તો એનો બહિષ્કોણ, આ બાજુનું લંબાવું તો એનો બહિષ્કોણ, આ બાજુનું અહીંયા લંબાવું આ એનો બહિષ્કોણ, આ એનો બહિષ્કોણ, આ એનો બહિષ્કોણ. સમજાણું? બહિષ્કોણ એટલે બહારની સાઈડનો ખૂણો. આંતરિક કોણ તો આપણે સમજ્યા હતા, આ એના આંતરિક કોણ કહેવાય. હું જે ગ્રીન કલર થી દર્શાવું છું એના આંતરિક કોણ કહેવાય. સમજ્યા? આ એના આંતરિક કોણ છે. બહિષ્કોણ એટલે બહારની બાજુ એને બહિષ્કોણ કહેવાય. હવે તમને પેલા કન્સેપ્ટ ખબર પડી. હવે કોઈ એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય તો એ તમે સમજો. કારણ કે આનાથી આમ જોવા જાવ તો બને છે શું? અહીંથી શરૂઆત કરું. ઢીસુમ 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 એક વર્તુળ જ બને છે કે બીજું કાંઈ? વર્તુળ જ બને છે કે નહીં? હે ને? તો જ્યારે તમે જ્યાંથી આ તમે આમ ખૂણો હોય તો આ 90, આ 90, આ 90, આ 90, જ્યાંથી તમે અહીંથી શરૂઆત કરો આ વર્તુળ અહીંયા પહોંચો ત્યારે કેટલું થઈ જાય? 360. એટલે કે અહીંયા ખાસ એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. કેટલો થાય? 360. હવે હું તમને એમ કહું કે નિયમિત કોઈ બહુકોણ છે તો એના બધા ખૂણાના માપ સરખા હશે. બધા બહિષ્કોણના માપ અંદર આંતરિક ખૂણા સરખા હોય તો એના બહિષ્કોણ પણ સરખા થાય. શું કામ? કારણ કે બહિષ્કોણ અને આંતરિક કોણ એ બેનો સરવાળો 180 થાય. બહિષ્કોણ અને કેમ તો કે જો આ રૈખિક જોડ બને એટલે આ રૈખિક જોડ બની ને, હે ને? આ અને આ કોઈ એક રેખા હોય ને આ ખૂણો બનાવે આ રૈખિક જોડના ખૂણા સરવાળો 180 થાય. હવે આ બધા અંદરના હરખા હોય, માનો કે બધા અંદરના હરખા હોય, માનો કે અત્યારે હાલ પૂરતા આ ઉદાહરણની વાત કરું છું, તો એના બહિષ્કોણ પણ બધા સરખા જ થવાના છે. અને એ બધા સરખા કઈ રીતે મળે તો સમજો. સાંભળજો. નિયમિત બહુકોણના, એક કામ કરું, નવી સ્લાઇડ જ લઈ લઉં. मैं तेरे लिए मर मिटेंगे
સમજવાનું હો ભાઈ, ધ્યાન દેજો, કેતા નહીં પછી કીધું નહીં, કેતા રહું છું તમને, પેલા જગાડતો રહું છું કે ભાઈ એન બાજુ વાળા કેટલા, એન બાજુ વાળા નિયમિત કે જેની બાજુના ખૂણા હરખા હોય, બહિકોણના દરેક બહિષ્કોણનું માપ, બહુ મસ્ત સૂત્ર છે, બરાબર 360/n. સાહેબ આ n શું છે? લે ભાઈ હું એમ કહું 5 બાજુ વાળો નિયમિત બહિષ્કોણ એટલે પંચકોણ, તો અહીંયા કોણ આવશે? 5 બાજુ વાળાના પંચકોણના દરેક બહિષ્કોણનું માપ 360/5. 6 બાજુ વાળો ષટકોણ અહીં છેદમાં 6. હાલો, તો હવે તમને સૂત્ર સમજાઈ ગયું કે બહિષ્કોણના માપનો સરવાળો. બહિષ્કોણના માપના સરવાળામાં તમને બે કન્સેપ્ટ શીખવાડ્યા. માનો કે આ ત્રિકોણ છે, તો આજે બહિષ્કોણ એનો જે આ બનાવું છું હું, આ લંબાવું, તો આજે બહિષ્કોણ બને છે, તો આ બે ખૂણા કેવા હશે? પૂરક. પૂરક એટલે શું? સરવાળો 180 થાય. શું થાય? સરવાળો 180 થાય. એટલે આ માનો કે આ 70 હોય તો આ 110 થાય. ઊંધું હોય, જો કે આકૃતિ પ્રમાણે તો ઊંધું બનશે પ્રેક્ટિકલી. આ 70 હોય તો આ 110 થાય. કેમ? તો કે આ બેનો સરવાળો 180 થાય છે. એક કન્સેપ્ટ શીખ્યા. બીજું, હવે માનો કે હું એમ કહું કે આ સમબાજુ ત્રિકોણ છે. હું શું કહું છું? હું એમ કહું છું કે આ ત્રિકોણ, હું એક ત્રિકોણ અહીંયા ડ્રો કરું છું, સમબાજુ છે, એટલે કેવો છે? આ 60 60 60. તો હવે એના દરેક બહિષ્કોણનું માપ કેટલું થશે? આનું માપ, આનું માપ, આનું માપ, દરેકનું માપ કેટલું થશે? તો કે બહુ સિમ્પલ છે સાહેબ, 360. બાજુ કેટલી છે? 1 2 3, છેદમાં 3 મૂકી દો, 120. તો આ માપ કેટલું થશે? 120. તમારે ચેક કરું સાહેબ, 120 તમે સૂત્ર લખી દીધું, આ સૂત્ર લખી દીધું, સાચું કેમ? હાલો, રેખિક જોડના નિયમ પ્રમાણે આ 60 હોય તો આ કેટલો થાય? 180 માંથી 60 બાદ કરો તો 120 થાય. તો હા સાહેબ, આ નિયમ પ્રમાણે સૂત્ર લાગે છે, રેખિક જોડના નિયમ પ્રમાણે બરોબર છે. વાહ મોજ વાહ. જો ચેક કર્યું કે મેં જે તમને સૂત્ર આપ્યું છે એપ્લાય કેમ થાય છે. હવે જો અહીંયા નીચેની આકૃતિઓમાં x શોધો. હવે તમે જુઓ, અહીંયા 125 છે, અહીંયા 125 છે, અને આ એનો ત્રીજો બહિષ્કોણ છે. ઓકે, સો n બાજુ વાળા નિયમિત નિયમિત બહુકોણ છે. હવે આ તો ખબર નથી આ નિયમિત છે કે નહીં સાહેબ. કેમ ખબર? પણ આપણી પાસે આ સૂત્ર તો છે ને કે એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. બહુકોણના દરેક બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. માટે આ બહિષ્કોણ 125 આકૃતિ પરથી 125 પ્લસ આ કેટલા છે? 125 પ્લસ આ કોણ છે? x છે, નથી ખબર, એટલે x બરાબર 360. ત્રણેયનો અહીંયા 3 બહિષ્કોણ છે, તો ત્રણેયનો સરવાળો 360. 125 125 250 પ્લસ x બરાબર 360. x ને કરતા બનાવો, આગળના ચેપ્ટરમાં કરતા બનાવતા શીખી ગયા છીએ. 250 એટલે x બરાબર 110. કેટલું સરળ, કેટલું ઈઝી, હે ને? કેટલું સરળ. આપણને એટલી ખબર હોય દરેક બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. અહીંયા જો આ એક બહિષ્કોણ છે, આ બીજો બહિષ્કોણ છે, ત્રીજો બહિષ્કોણ છે, ચોથો છે, અને આ ઇન્ટરનલી છે. હવે અહીંયા જો આ બહિષ્કોણ આવું દર્શાવે, એનો મતલબ શું થાય? આ 90 છે. ઓકે, આકૃતિમાં જ આપણે આકૃતિ દોરીને પછી આપણે એમ કહી દેવાય, આને એ કહી દેવાય, અને બી કહી દેવાય, અને સી કહી દેવાય, અને ડી કહી દેવાય, અને ઈ કહી દેવાય. આ ખૂણો કયો છે? ઈ. પણ આ ઈ છે એ કેટલો થશે? ઈ છે એ કેટલો થશે? તો કે સાહેબ આ 90 છે, તો આ 90 જ થાય. કઈ રીતે થશે? તો કે રેખિક જોડના નિયમ પ્રમાણે આપણે બહિષ્કોણ મેળવી લઈશું ભાઈ. આને f કહી દઉં, આને f કહી દઉં. હવે જુઓ, સરસ મજાની પહેલું સ્ટેપ, મારે આ ખૂણો ઈ તૈયાર કરવાનો છે. પહેલું મારો ટાર્ગેટ શું છે? આકૃતિ પરથી આપણે ડેટા લખી નાખીએ. ચાલો, એ કેટલો છે? 60. બી કેટલો છે? 90 છે.
કેમ ખબર પડે? જો આકૃતિ જ ખુદ કહી દે. જ્યારે આવી રીતે ખૂણો દર્શાવવો હોય ત્યારે 90 નો હોય, અને આવો સાદો હોય તો એ કંઈક 90 સિવાય નો હશે. ઓકે, બી પછી સી કેટલો છે? તો કે 70 છે. ડી કેટલો છે? તો કે એક્સ છે. ઈ કેટલો છે? નથી ખબર. ઈ આપણને ખબર નથી. ઓકે, સો આકૃતિ પરથી હવે ઈ વત્તા એફ, ઈ વત્તા એફ બરાબર 180. શું કામ? તો કે રૈખિક જોડ, હે ને ભાઈ? રૈખિક જોડ. રૈખિક જોડ એટલે શું થાય? આ બે ખૂણાના માપનો સરવાળો 180. રૈખિક જોડ કોને કહેવાય? કોઈ એક રેખા પરના કોઈ એક બિંદુમાંથી નીકળતા કિરણ વડે રચાતા બંને ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવાય. અચ્છા, સો ઈ આપણને નથી ખબર, પણ એફ આપણને ખબર છે. કેટલો છે? 90. 180. સો ઈ બરાબર 180 માઇનસ 90. સો ઈ બરાબર કેટલા આવ્યા? 90. ઘણા કે સાહેબ ડાયરેક્ટ લખી નખાય ને. જો ડાયરેક્ટ લખું ને તો હું તમને અત્યારે સમજાવીને લખી દઉં તો તમને સમજાય જાય, પણ જ્યારે તમે પ્રેક્ટિસ કરવા બેહો ને ત્યારે એટલે લખવું બધું. મારી લખવાની ટેવ એટલે છે કે જ્યારે અત્યારે તો બધું વાતો કરું ને તો તમને સમજાઈ જાય, પણ તમે ખુદ જ્યારે તૈયારી કરવા બેસો રિવિઝન વખતે, આજથી 15 20 દિવસ 25 દિવસ મહિના દિવસ પછી, ત્યારે હું બોલ્યો યાદ નહીં હોય, લખ્યું હશે તરત ખબર પડશે, આ સાહિલભાઈએ લખ્યું હતું. સમજ્યા કે નહીં? ઓકે, હવે ઈ આપણને મળી ગયો. હવે બહિષ્કોણ બધા આવી ગયા. એ બી સી ડી ઈ. ઓકે, હવે એ વત્તા બી વત્તા સી વત્તા ડી વત્તા ઈ બરાબર 360. એ કેટલા છે? એ તો કે સાહેબ એ છે આપણી પાસે 60 છે. બી કેટલા છે? 90 છે. સી કેટલા છે? 70 છે. ડી કેટલા છે? એક્સ છે. ઈ કેટલા છે? 90 છે. બરાબર 360. એક્સ ને એમ ન રહ્યો તો બાકી બધાને સરળ. 90 90 180 6 7 9 ને 6 15 150 220 ને 9 310, હે ને? વત્તા 310 બરાબર 360. એક્સ બરાબર 360 માઇનસ ને આ પ્લસ 310 સામેની સાઈડ જાય, માઇનસ 310. એટલે એક્સ બરાબર 50 આવશે, અને એ આપણો ફાઇનલ આન્સર છે. એટલે આ દાખલો આવી રીતે સોલ્વ થાય. સરળ, એકદમ ઈઝી. નેક્સ્ટ, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ. નિયમિત બહુકોણમાં બેટા પ્રશ્ન શું છે? નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ. અચ્છા, એ પેલો n બરાબર 9. કેમ? તો કે 9 બાજુ, જેટલી બાજુ હોય એને n કહેવાય. ઓકે, હા, નિયમિત બહુકોણ માટે બહિષ્કોણ બરાબર 360 ના છેદમાં, પણ સ્પેશિયલી કોના માટે છે? નિયમિત બહુકોણ માટે. અને એક કામ કરીએ, હવે આપણે આ થિયરી આગળ લખી નાખી, પછી n બરાબર 9 માટે બહિષ્કોણ બરાબર 360 ના છેદમાં 9. એટલે આ છેદ ઉડાડતા આવડે ને? 9 ચોક 36 40 જવાબ. 9 ચોક 36 40 જવાબ. સો બહિષ્કોણ શું આવ્યો ભાઈ? 40. તો આપણને પેલાનો જવાબ આવ્યો. હવે બી n બરાબર 15 માટે બહિષ્કોણ બરાબર 360 ના છેદમાં 15. છેદ ઉડાડતા આવડે ને? પેલા 5 વડે, 5 તેરી 15, 5 સત્તા 35, 5 દુ 10, પછી 3 વડે, 3 દુ 6, 3 ચોક 12. સો બહિષ્કોણ શું આવ્યો? 24 ડિગ્રી. અંશ કરવાનું ભૂલાય નહીં. મારી જેવા કડક શિક્ષક હશે તો અડધો માર્ક ઉડાડ દે મારા કલેજા. અને એટલે જ કહું છું, આમાં તમને સમજાય છે દાખલાઓ? પેલા છે ને હું થિયરી થોડીક વધારે સમય લઉં, થિયરી સમજાવું તમને, હે ને? એ સમજાવવામાં પ્રયત્ન કરો, પછી આપણે દાખલા ઉપર જોઈએ ને તો દાખલો સરળ થઈ જાય, એકદમ ઈઝી લાગે, એકદમ ઈઝી પીઝી લાગે. એટલે જો સમજાઈ ગયું હોય તો જરા કમેન્ટમાં જણાવજો, હાર્ટ આપતા જાજો.
देता जाइजो रे दलड़ा देता जाइजो बदले में दाखला हमार से सीखता जाइजो रे दाखला सीखता जाइजो એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય આપણી પાસે એવું કન્સેપ્ટ છે કે નિયમિત બહુકોણ માટે બહિષ્કોણ બરાબર 360 ના છેદમાં n n એટલે શું બાજુઓની સંખ્યા એટલે હું અહીં લખું કે 360 ના છેદમાં હવે આપણને બહિષ્કોણ તો આપ્યો છે અહીં બહિષ્કોણ કેટલો આપ્યો છે ભાઈ 24 સો બહિષ્કોણ આપ્યો છે 24 360 બાજુઓ n નથી ખબર બાજુઓ ખબર નથી તો બાજુઓને કરતા બનાવીએ આ ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે બાજુઓ આ બાજુ અંશમાં આવી ગઈ ઓકે સામેની સાઈડ 360 પણ 24 અહીંયા અંશમાં હતી સામેની સાઈડ જાય તો છેદમાં જાય છેદ ઉડાડી નાખો 12 વડે છે 12 દુ 24 12 તેરી 36 એટલે 30 સો પેલા તો 12 ગયા અને હવે આ જશે બે દમ પર હે ને ઓકે સો બાજુઓ અંશ નહીં આવે ભાઈ બાજુઓની સંખ્યા બરાબર 15 અંશ નો લખતા કારણ કે ખૂણો થોડો છે ભાઈ બાજુઓની સંખ્યા છે ઈઝી ગોખવાનું નહીં ઘણી જગ્યાએ ઘણા છોકરાઓ ગોખે કે નિયમિત બહુકોણ માટે બહિષ્કોણનું માપ બરાબર 360 ના છેદમાં n નિયમિત બહુકોણ માટે બાજુઓની સંખ્યા બરાબર 360 ના છેદમાં બહિષ્કોણ એવા સૂત્રો યાદ ન રખાય એક જ સૂત્રને સમજાય ને એના ઉપરથી બીજું સૂત્ર બનાવતા શીખાય અહીં બનાવ્યું ને બહિષ્કોણ હોય તો બાજુઓ શોધવી હોય તો બાજુઓ અહીંયા આવી જાય બહિષ્કોણ અહીંયા આવી જાય ખતમ બાજુઓ અહીંયા આવી ગઈ હે ને બાજુઓ આ બાજુ આવી गई बहिष्कोण અહીંયા આવી ગયું 24 નીચે આવી ગયા सिंपल गोखने का नहीं रे बाबा बिल्कुल गोखने का नहीं क्या करने का चैनल को सब्सक्राइब करने का एक नियमित बहुकोण ने કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય અરે વાહ કેટલી બાજુઓ જો હવે એ થિયરીમાં તમને સમજાવ્યું હતું કે દરેક અંતઃકોણનું માપ પેલા આ સમજી લ્યો નિયમિત બહુકોણ માટે સમજો જો તમે ન સમજાય તો અહીંયા સમજો અંતઃકોણનું માપ અંતઃકોણ એટલે આંતરિક કોણ है ना અંતઃકોણ શબ્દ અથવા તો આનો બીજો શબ્દ આંતરિક કોણ પણ આવશે બે એક જ થાય અંતઃકોણનું માપ બરાબર n-2 ગુણ્યા 180 છેદમાં n નિયમિત બહુકોણના દરેક ખૂણાના માપનો સરવાળો n-2 ગુણ્યા 180 આ કોઈ ન હોય તો ગુણાકાર અને નિયમિત બહુકોણમાં દરેક આંતરિક કોણ માટેનું માપ n-2 ગુણ્યા 180 ના છેદમાં n હવે કેટલી બાજુ આપણને કીધી નથી બાજુઓ ખબર નથી એટલે n આપણે શોધવાના છે અંતઃકોણનું માપ 165 આપ્યું છે અચ્છા તો અંતઃકોણનું માપ 165 આપ્યું છે તો અંતઃકોણનું માપ 165 અહીંયા મૂકી દઉં n આપણને નથી ખબર ગુણ્યા 180 છેદમાં n ઓકે હવે જુઓ આ n ને હું આ બાજુ લઈ જાઉં 165 છેદમાં જશે 180 n અથવા આને આપણે જો હવે ઓલું એક ચલ સુરેખ સમીકરણની રીતે ગણીએ ચાલો આ n અહીંયા ગુણાઈ જશે એટલે આ શું થઈ જશે 165 n આ 180 બેયને ગુણાશે સો 180 n માઇનસ ને કારણ કે આ પ્લસ છે પ્લસ માઇનસ 18 ગુણ્યા 2 એટલે 360 હવે આ 360 આ બાજુ આવી જાય એટલે પ્લસ 360 આ બાજુ 180 n રહેવા દો આને હું સામેની સાઈડ મોકલું તો માઇનસ 165 n સો 180 n માંથી 165 જાય 180 કેરી માંથી 165 કેરી જાય તો 15 વધે હાલો કેટલા વધે 15 n અને n ને જો હું કરતા બનાવું
સો 360 ના છેદમાં 15. 15 અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય ભાગાકારમાં. હવે છેદ ઉડે, 15 દુ 30, 6 વૈદા 15 ચોક 60. એટલે બાજુઓ કેટલી હશે? 24 બાજુઓ. 24 બાજુઓ. એવી 24 બાજુઓ હશે કે જેની અંતઃકોણનું માપ 165 થાય. 124 બાજુઓ હશે કે જેના અંતઃકોણનું માપ. હવે તમને એમ થાય કે સાહેબ તો આનો સરવાળો કેટલો થતો હશે? તો 24 માઇનસ 2 22. જો આ એક્સ્ટ્રા કરાવું તમને, 22 ગુણ્યા 180 એટલે 18 દુ 36, 18 દુ 36, 338, 18 દુ 36, ઓકે 386. અને પાછળ મીંડું. હવે આના ભાગ્યા હું 24 કરીશ ને એટલે જો મને 165 આવશે. શું કર્યું મેં? n-2 એટલે 24 માઇનસ 2 એટલે 22. 22 ગુણ્યા 180 એટલે 18 દુ 36 નો 6 વધી પડી 3, 18 દુ 36 ને 3, અહીંયા 39 કરવું પડશે. યસ. હવે 24 વડે ભાગવું એટલે 6 ચોક 24 થાય, અને આને 6 વડે ભાગવું તો ઓકે 6 વડે ભાગવું તો 6 36, 3 વૈદા 6 36, 0, 6 6 ગયા. હવે 4 વડે ભાગવું, જો 4 એકા 4, 2 વૈદા 26, 4 6 24, 2 વૈદા 20, 4 25, આવ્યું 165. આ એક્સ્ટ્રા છે, તમને આ કદાચ ન સમજાણું હોય તો વાંધો નહીં, પણ અમે રિવર્સ એન્જિનિયરિંગ કર્યું અહીંયા. રિવર્સ અહીંથી પાછો આવેલો, ભાઈ n બરાબર 24 છે તો મને દરેક સરવાળો, દરેક ખૂણાનો સરવાળો કેટલો થતો હશે? તો કે થતો હશે 39 60. દરેક ખૂણાનો સરવાળો 39 60 થાય. અને એને ડિવાઈડ બાય હું 24 કરું તો મને આંતરિક કોણ 165 મળે છે. રિવર્સ એન્જિનિયરિંગ કર્યું મેં, રિવર્સ એન્જિનિયરિંગ. ઓકે, તો યસ, આ n બરાબર 24. હવે ત્યારબાદ આવે છે પાંચમો. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય? અચ્છા, એવો નિયમિત બહુકોણ કે ભાઈ માનો કે બહિષ્કોણ બરાબર 360 ભાગ્યા 22. હા, સોરી, n. ઓકે, સો બહિષ્કોણ આપણને આપ્યો છે 22, 360 ના છેદમાં n. n ને કરતા બનાવું તો 360 છેદમાં 22. કેમ કર્યું? n અહીંયા ગયો, આ અહીંયા આવ્યો. ઓકે, સો હવે આને ભાગ ચલાવીએ એટલે 11 ગુણ્યા 2, 180 ગુણ્યા 2, 2 2 ગયા. 11 ભાગ્યા 180 ભાગ્યા 11, 180 ભાગ્યા 11. પોઈન્ટમાં જવાબ આવશે બેટા 11 એકા 11, 7 વધ્યા 70, 11 છક 66, 4 વધ્યા 40, 11 તેરી 33. તો શું n એટલે બાજુઓની સંખ્યા. આવી કેવી બાજુઓની સંખ્યા? 16.33 બાજુઓ. 16.33 બાજુ. આવું શક્ય નથી. n હંમેશા પ્રાકૃતિક સંખ્યા હશે. n હંમેશા કેવી હશે? પ્રાકૃતિક સંખ્યા. તો 16.33 જે શક્ય નથી. એટલે આવું એક પણ બહુકોણ નહીં હોય કે જેના દરેક બહિષ્કોણનું માપ 22 હોય, એવો બહુકોણ બને જ નહીં. અને જો બનાવવો હોય તો તમારે 16.33 બાજુઓ લેવી. એ કેવી સાહેબ 16. હું એમ કહું 5.5 છોકરાઓ ક્લાસમાં હાજર છે, હું એમ કહું 5.33 છોકરાઓ આજે રમવા જશે. એ કેવી રીતે શક્ય બને? ના શક્ય બને. ગણતરીની સંખ્યા ક્યારેય પોઈન્ટમાં હોય નહીં. તો બાજુઓની સંખ્યા ગણતરીની સંખ્યા આવે તો એ પોઈન્ટમાં હોય નહીં. બાજુઓની સંખ્યા ક્યારેય પોઈન્ટમાં હોય નકો 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 નકો. હવે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે? ઓકે, અંતઃકોણનું માપ એટલે હવે અંતઃકોણનું માપ 22 લેવાનું છે. હવે શું કહે છે કે જે આ બહિષ્કોણનું માપ તમે 22 કહેતા હતા, તો શું અંતઃકોણનું માપ 22 હોઈ શકે? અહીં અંતઃકોણ બરાબર 22 છે. સો અંતઃકોણનો નિયમ કેવો છે કે અંતઃકોણ બરાબર n-2 ગુણ્યા 180 છેદમાં n. સો n-2 ગુણ્યા 180 ના છેદમાં n. હવે અંતઃકોણ આપણને કેટલો આપ્યો છે? 22 આપ્યો છે. એટલે અંતઃકોણની જગ્યાએ 22, n-2 180, n અહીંયા જશે, 22n 180 આને ગુણાશે, 180n -360. આ બાજુ આવશે.
360 પ્લસ થઈ ગયા 180 n માઇનસ 22 n 160 અને ચાલો ઓકે સો 360 180 માંથી 22 જાય તો 158 સો n ને જો હું કરતા બનાવું તો આમાં પણ પોઈન્ટમાં જવાબ આવશે સો એવા કોઈ શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું કોઈ હોઈ શકે કેમ નહીં હોય અહીંયા ચાલો કારણ કે આમાં n કેટલા જ આવે છે અહીંયા માનો કે અહીંયા 2 વડે ભાગ ચલાવીએ એટલે 2 ગુણ્યા 2 સત્તા 14 અને 1 વધ્યા 2 નવા 18 અને 2 ગુણ્યા 180 બે બે ગયા સો n કેટલા આવ્યા 180 ના છેદમાં 79 હવે આ કેવું છે n એ પ્રાકૃતિક નથી n કેવા જોઈએ પ્રાકૃતિક જ જોઈએ ગણતરીની સંખ્યા જ જોઈએ આ તો અપૂર્ણાંક આવ્યો 180 છેદમાં 79 તો અપૂર્ણાંક આવ્યો તો પ્રાકૃતિક સંખ્યા નથી માટે અંતઃકોણનું માપ હોઈ શકે નહીં આને એવું લાગે ને અહીંયા લખું છું માટે અંતઃકોણનું માપ 22 હોઈ શકે નહીં રેડી થમ્સ અપ મજા આવે છે જો સમજવાની આ બધો આ ખેલ છે સમજવાના બે જ વસ્તુ છે સમજવાની વસ્તુ બે જ છે કે શું બે જ વસ્તુ અહીંયા કે બહુકોણ જ્યારે નિયમિત બહુકોણ આવે નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ n-2 ગુણ્યા 180 ના છેદમાં n નિયમિત બહુકોણનો સરવાળો નિયમિત બહુકોણની અંદર આંતરિક ખૂણાનો સરવાળો n-2 ગુણ્યા 180 ઓકે અને બહિષ્કોણનું માપ નો સરવાળો દરેક બહિષ્કોણના માપનો સરવાળો 360 અને દરેક બહિષ્કોણનું માપ કેટલું થાય નિયમિત બહુકોણમાં તો કે 360 ના છેદમાં ઈઝી ચાલો હવે પ્રશ્ન એવો છે કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે કેમ ચાલો નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે કેમ અંતઃકોણનું માપ શું છે આપણી પાસે n-2 ગુણ્યા 180 છેદમાં n હવે સમજો પહેલા તો એ સમજો કે બહુકોણ ત્રણ બાજુઓથી બહુકોણ બનવાની શરૂઆત થાય પહેલા એ સમજો બહુકોણ બનવાની શરૂઆત ક્યાંથી થાય જો એક બાજુ ને બે બાજુ લઉં તો આ બહુકોણ ન કહેવાય હું ત્રીજી બાજુ લઉં ત્યારે ત્રિકોણ બનશે ચાર બાજુ લઉં ત્યારે ચોરસ બનશે પાંચ બાજુ લઉં ત્યારે પેન્ટાગોન એટલે કે પંચકોણ બનશે હેક્ઝાગોન એટલે ષષ્ટકોણ બનશે પણ ક્યારથી શરૂ થાય છે ત્રણ બાજુથી મિનિમમ કેટલી બાજુ જોઈએ ત્રણ મિનિમમ બાજુ કેટલી જોઈએ ત્રણ બે બાજુ હોય તો આ ઝીરો ખૂણો થઈ જાય 2 - 2 ઝીરો એક બાજુ લઉં એક તો 1 - 2 -1 એટલે -180 આવશે એવો થોડો ખૂણાનો માપ -180 મિનિમમ બાજુનું માપ કેટલું જોઈશે પહેલા એ સમજો બેટા મિનિમમ ત્રણ બાજુથી બહુકોણ બનવાની શરૂઆત થાય મિનિમમ ત્રણ બાજુથી બહુકોણ બનવાની શરૂઆત થાય એટલે બહુકોણ બનવાની શરૂઆત ઓછામાં ઓછી ત્રણ બાજુથી હું બહુ ડિટેલમાં સમજાવીશ બહુકોણ બનવાની શરૂઆત ઓછામાં ઓછી ત્રણ બાજુથી થશે માટે n બરાબર 3 લેતા કારણ કે એને કેટલું કીધું છે ઓછામાં ઓછું માપ કીધું છે ઓછામાં ઓછું માપ કીધું છે ચાલો સો અંતઃકોણનું માપ 3 - 2 180 છેદમાં 3 એટલે 3 - 2 1 ગુણ્યા 180 છેદમાં 3 છક 18 એટલે ઓછામાં ઓછું માપ 60 હશે કેમ તો કે મેં અહીંયા કીધું પેલા કારણ આપ્યું બરોબર અને પછી ઓછામાં ઓછું માપ આપ્યું
બેટા બહુ સમજવા જેવી વાત છે દીકરા, બહુ જ સમજવા જેવી વાત છે. જો હજી નથી સમજાતું તો જરા સમજો પહેલા કે બહુકોણ બનવાની શરૂઆત ક્યાંથી થાય છે? 3 બાજુના માપથી થાય છે. બહુકોણ બનવાની શરૂઆત ક્યાંથી થાય છે બેટા? 3 બાજુના માપથી થાય છે. એટલે ઓછામાં ઓછી કેટલી બાજુઓ જોઈશે આપણને? ઓછામાં ઓછી કેટલી બાજુઓ જોઈશે ભાઈ? 3 જોઈશે. કેટલી જોઈશે ભાઈ? 3 જોઈશે. આ વાત બધાને ક્લિયર થઈ? ઓછામાં ઓછી 3 બાજુનું માપ જોઈએ. ચાલો, ત્યારબાદ હવે શું કે છે તો કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોય? બહિષ્કોણનું વધુમાં વધુ માપ. ચાલો, હવે અહીંયા સમજો, જે ઓછામાં ઓછું ત્રિકોણ છે, આ કોઈ ન સમજાણું જરાક સમજી લો, એક નજર કરી લો. હું 1 મિનિટ અહીંયા ઊભો છું, 1 મિનિટ નહીં પણ 30-35 સેકન્ડ હું અહીંયા ઊભો છું, જરા જુઓ શું કહેવા માંગુ છું. અંતઃકોણ, પેલા તો બહુકોણ બનવાની શરૂઆત ક્યાંથી થાય છે? 3. હવે બહુકોણ બનવાની શરૂઆત 3 થી થાય છે. તો જો 2 હોત તો શું થાય સાહેબ? 2 થી તો પેલા તો બહુકોણ જ ન બને. 2 - 2 એટલે 0 થઈ જાય, આખું પદ 0 થઈ જાય. 1 હોત તો જવાબ માઇનસમાં આવે. 3 હોત તો 3 - 2, એટલે જ તો n-2 સૂત્ર બન્યું છે. -2 જ કેમ? -2 જ કેમ? એનું કારણ જ છે કે 2 બાજુથી તો બહુકોણ ન બને. ત્યાં -2 જ કેમ? ઓકે, હવે તમને સમજાઈ ગયું? ક્લિયર છે? હવે છે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોય? જુઓ, ઓછામાં ઓછી બાજુઓ ધરાવતા બહુકોણનું માપ સૌથી મોટું હશે. કારણ કે બહિષ્કોણનું સૂત્ર શું છે? (360/n). n ક્યાં છે? બાજુનું માપ છેદમાં છે, કારણ કે બહિષ્કોણનું માપ 360/n છે. n જેટલો નાનો બહિષ્કોણ એટલો મોટો. વ્યસ્ત પ્રમાણમાં છે, n છેદમાં છે એટલે વ્યસ્ત પ્રમાણમાં. હું n 1 લઉં તો 360, 2 લઉં તો 180, 3 લઉં, જો n વધતા જાય છે, માપ ઘટતા જશે. બહિષ્કોણનું માપ શું છે? n 1 લઉં તો બહિષ્કોણનું માપ 360, n 2 લઉં 360/2 180, તો બહિષ્કોણનું માપ 180. 3 લઉં તો 120, 4 લઉં તો 90. જો આ વધતું ગયું, માપ ઘટતું ગયું, આ વધતું ગયું, માપ ઘટતું ગયું. તો આ જેટલો નાનો, મોટા મોટું બહિષ્કોણનું માપ, તો જેટલો નાનામાં નાનો કયો છે? ઓછામાં ઓછી બાજુ, તો 3 લેવું પડશે. હે ને? બહુકોણ બનવા માટે સૌથી ઓછી બાજુનું માપ, બહુકોણ બનવા માટે જરૂરી, બહુકોણ બનવા માટે ઓછામાં ઓછી 3 બાજુ જોઈએ. ઓછામાં ઓછી 3 બાજુ જોઈએ. તેનો બહિષ્કોણ સૌથી મોટો હશે. તેનો બહિષ્કોણ સૌથી મોટો હશે. માટે બહિષ્કોણ બરાબર 360/3. સૌથી મોટામાં મોટો બહિષ્કોણ 120 હશે. અને સૌથી નાનામાં નાનું અંતઃકોણનું માપ 60 હશે. 60 થી નાનું અંતઃકોણ એકેય નહીં હોય. બહુ ગહન છે આ, થોડું સમજવું પડશે. કારણ કે તમને મેં અહીંથી સમજાવ્યું. કોઈ મન કે હાલો 2 બાજુથી બહુકોણ બને? ન બને. હું એમ કહું 2 બાજુ હાલો બહુકોણ બને? ન બને. બહુકોણ બનવા માટે ઓછામાં ઓછી કેટલી જોઈએ? 3. 4 હોય તો બને, 5 હોય તો બને, 6 હોય તો બને, પણ ઓછામાં ઓછી કેટલી જોઈએ? 3. આ એક કન્સેપ્ટ જો પકડાઈ ગયો તો તમારો આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચલો, આ સાથે આપણે સ્વાધ્યાય 3.2 ને અહીંયા પૂર્ણ કરી. એટલે 3.1 અને 3.2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આગળની ચર્ચા સાથે મસ્ત મજાના દાખલાઓ શીખવા માટે થઈ જજો તૈયાર. હું તમને સમજાવીશ આગળના દાખલાઓ, એટલે કે સ્વાધ્યાય 3.3, જે મજાના દાખલાઓ છે. મસ્ત મજાના કન્સેપ્ટ એમાં લગાડવાના છે. અંતઃકોણનો કન્સેપ્ટ લાગશે, યુગ્મકોણનો કન્સેપ્ટ લાગશે, અનુકોણનો કન્સેપ્ટ લાગશે, રૈખિક જોડના ખૂણાનો કન્સેપ્ટ લાગશે. મજા કરવાની છે.
સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય એવો કન્સેપ્ટ લાગશે, સમબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય એવો કન્સેપ્ટ લાગશે, ચોરસ અને લંબચોરસમાં દરેક ખૂણાનું માપ 90 હોય એવો કન્સેપ્ટ લાગશે. ઘણા બધા કન્સેપ્ટ આપણે હવે લગાડવાના છે. શું તમે તૈયાર છો? જો હા તો વિદ્યાકુલ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરો. ત્યાં તમને લાઈનમાં ધોરણ 8માં માટેના વિડીયોઝ તમને મળવાના છે. એટલે વિદ્યાકુલ એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી અને તમે તમારા મિત્રોને પણ જણાવજો. શાળા, તમે કોચિંગમાં જ્યાં પણ જતા હોય કહેજો કે વિદ્યાકુલના શિક્ષકોએ ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ માટે પણ કન્ટેન્ટ મૂકવાની શરૂઆત કરી છે. તો આવી જાઓ, ભણો, આખાય ગુજરાતને શિક્ષિત કરીએ. ક્વોલિટી એજ્યુકેશનથી વિદ્યાર્થીઓને લાભ થાય એવા હેતુથી આપણે આજે ચેનલમાં કન્ટેન્ટ મૂકવાની શરૂ કરી. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો તમને મજા આવે છે કે નહીં, સમજાય છે કે નહીં. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કર ગુજરાત, જય હિન્દ, જય ગણિત. લવ યુ બેટા, લવ યુ ઓલ બેટા.